પેટ્રોલ ડીઝલ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે। અફવાઓને કારણે પેટ્રોલ પંપ પર લાઈનો લાગી ત્યારે કોઈના ષડયંત્રથી આ સ્થિતિ ઉદ્ભવી જાણી જોઈને કોંગ્રેસ અફવા ફેલાવી રહી છે। હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું, કહ્યું કે બધા જ લોકોને પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે। કોંગ્રેસ યુસીસીની ચર્ચામાંથી બચવા માંગે છે, તેના પગલે કોંગ્રેસે અફવા ફેલાવી હોવાનું હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું। તો પેટ્રોલ ડીઝલ મુદ્દે આવતીકાલે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થશે। નિયમ 116 અંતર્ગત આવતીકાલે પેટ્રોલ ડીઝલ પર મંથન થશે। વિધાનસભા અધ્યક્ષે ગૃહની કામગીરીનું શેડ્યુલ સ્પષ્ટ કર્યું। આજે યુસીસી અને આવતીકાલે ઈંધણના ભાવ પર ચર્ચા કરાશે। વિપક્ષની માંગ વચ્ચે અધ્યક્ષે ચર્ચાનો સમય જાહેર કર્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, આવતીકાલે ગૃહમાં પેટ્રોલ ડીઝલ મુદ્દે ચર્ચા કરાશે। એક તરફ અધ્યક્ષે પણ સમય છે તે જાહેર કરી દીધો છે અને બીજી તરફ ડેપ્યુટી સીએમએ એક પ્રકારનું નિવેદન આપ્યું કે કોંગ્રેસ ક્યાંક યુસીસીની ચર્ચામાંથી બચવા માંગે છે, માટે આ પેટ્રોલ ડીઝલની અછતની અફવા પણ ઉડાવી। સમગ્ર મામલો ત્યારે ઉદ્ભવ્યો કે જ્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિધાનસભા ગૃહની અંદર નિયમ 116 ની નોટિસ હેઠળ પેટ્રોલ ડીઝલની રાજ્યની અંદર જે સ્થિતિ છે તે સંદર્ભે ચર્ચાની માંગણી કરી। કોંગ્રેસ નેતા અમિત ચાવડાનો એ પ્રકારનો આક્ષેપ હતો કે ગઈકાલે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હોવા છતાં પણ આજે રાજ્યભરની અંદર અનેક પેટ્રોલ પંપો પર લોકોની પેટ્રોલ અને ડીઝલ પુરાવાને લઈને લાંચ છે અને આ મુદ્દે રાજ્ય સરકારે ચર્ચા કરવી જોઈએ। આ જ મુદ્દે વિધાનસભા અધ્યક્ષે કહ્યું છે કે નિયમ 116 હેઠળ ચર્ચા માટેની મંજૂરી આવતીકાલે આપી છે। આજે યુસીસી સહિતના અનેક બિલો હોવાના કારણે આજે આ મુદ્દા પર ચર્ચા નહીં થઈ શકે। આ જ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉભા થઈને વિધાનસભા ગૃહની અંદર નિવેદન આપ્યું હતું કે કોઈ પ્રકારની અફવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કોઈના ષડયંત્રના કારણે રાજ્યના પેટ્રોલ પંપ પર આ પ્રકારે લાઈનો લાગી છે, પરંતુ રાજ્યની અંદર પૂરતો પુરવઠો પેટ્રોલ અને ડીઝલનો યથાવત છે। આ જ મુદ્દાને લઈને કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે સામસામે આક્ષેપો અને વિધાનસભા ગૃહની અંદર ઉગ્ર હોબાળો જે છે તે થયો હતો। વિધાનસભા ગૃહને શાંત પાડવા માટે વિધાનસભા અધ્યક્ષે પણ ઉભા થવું પડ્યું અને ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને શાંત પાડ્યા છે। પેટ્રોલ ડીઝલ મુદ્દે વિધાનસભા ગૃહની અંદર ભારે ચર્ચા અને હોબાળો થયો, જે પરિસ્થિતિ હાલ થાળે પડી છે અને વિધાનસભા ગૃહની અંદર પેટ્રોલ ડીઝલની અછતની જે અફવાઓ છે તે સંદર્ભે આવતીકાલે નિયમ 116 હેઠળ ચર્ચા થશે। જી, ધન્યવાદ જાણકારી બદલ। તો બધા જ લોકોને પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે। હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું કે કોંગ્રેસ યુસીસીની ચર્ચામાંથી બચવા માંગે છે, માટે તેણે અફવા ઉડાવી છે। અફવાઓથી સાવધાન રહેવાની જરૂર છે। પેટ્રોલ ડીઝલ મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે। સાથે જ આવતીકાલે ઈંધણના ભાવ પર વિધાનસભામાં ચર્ચા થશે। વિપક્ષની માંગ વચ્ચે અધ્યક્ષે ચર્ચાનો સમય પણ જાહેર કર્યો। વિધાનસભા અધ્યક્ષે ગૃહની કામગીરીનું શેડ્યુલ કર્યું સ્પષ્ટ। આજે યુસીસી અને આવતીકાલે ઈંધણના ભાવ પર ચર્ચા કરાશે।